કેમ છો જીનિયસ બાળકો? મજામાં? તો આજે પાછા ભેગા થયા છીએ ફિઝિક્સનો એક નવો લેક્ચર લઈને, ચેપ્ટર નંબર 2 વિદ્યુત સ્થિતિમાન માટે. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જો એક કરતાં વધારે વિદ્યુત ભારો હોય તો એના લીધે અવકાશમાં કોઈ એક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે છે, બરોબર? એમાં એક કરતાં વધારે વિદ્યુત ભારોમાં સૌથી પહેલું એક્ઝામ્પલ આપણે લીધું બે વિદ્યુત ભારોનું. બે વિદ્યુત ભારો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ પ્રકારના એટલે કે ડાયપોલ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે ડાયપોલમાં અથવા ડાયપોલના લીધે અવકાશના કોઈ પણ બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું હશે એ બહુ ઇઝીલી આપણે જાણી શકીએ, બરોબર? હવે આપણે વાત કરીએ કે જો બહુ બધા વિદ્યુત ભાર હોય તો એનો મતલબ જો અવકાશમાં બહુ બધા બે કરતાં પણ વધારે અલગ અલગ અંતરે વિદ્યુત ભારો હોય તો એ બધાના લીધે અવકાશમાં કોઈ એક નિશ્ચિત બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે એ આપણે જાણવાનું છે, બરોબર? તો માની લ્યો કે કોઈ મને એવું પૂછે કે અવકાશમાં અહીંયા કોઈ એક બિંદુ P છે અને આ P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એ તમે મને મેળવી આપો, બરોબર? હવે આ અવકાશના આ બિંદુની આજુબાજુ ઘણા બધા વિદ્યુત ભારો છે. માની લ્યો કે અહીંયા કોઈ એક વિદ્યુત ભાર છે Q1, અહીંયા કોઈ એક બીજો વિદ્યુત ભાર છે Q2, અહીંયા કોઈ વિદ્યુત ભાર છે Q3, અહીંયા છે વિદ્યુત ભાર Q4. આવા બહુ બધા વિદ્યુત ભારો આ P બિંદુની આજુબાજુ રહેલા છે. એ આ બાજુ પણ હોઈ શકે, આ બાજુ પણ હોઈ શકે. દિશાનું મહત્વ નથી, કારણ કે વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે? અદિશ રાશિ છે, બરોબર? એટલે દિશાનું કોઈ મહત્વ નથી. અવકાશમાં કોઈ પણ બિંદુએ આ વિદ્યુત ભારો રહેલા હોય તો એની ચિંતા નથી. પણ મહત્વનું શું થશે તો કે અંતર, બરોબર? માની લ્યો કે જે આ Q1 વિદ્યુત ભાર છે ને એ P બિંદુથી RP1 અંતરે છે. Q2 વિદ્યુત ભાર છે એ માની લ્યો કે RP2 અંતરે છે. Q3 વિદ્યુત ભાર છે એ RP3 અંતરે છે, બરોબર? Q4 વિદ્યુત ભાર છે એ RP4 અંતરે છે. આવા કોઈ પણ અંતર હોઈ શકે અને ગમે એટલા વિદ્યુત ભારો પણ હોઈ શકે. આપણે આ જ સૂત્ર n વિદ્યુત ભારો માટે પણ ગણી શકીએ, જ્યાં n કોઈ પણ એક વાસ્તવિક સંખ્યા હોઈ શકે, બરોબર? 15, 20, 25 ગમે એટલા વિદ્યુત ભાર હોય. આ બધા વિદ્યુત ભારોના લીધે અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? આનો મતલબ પહેલા તો શું એ આપણે સમજીએ. આપણે પહેલા શું સમજ્યા? વિદ્યુત સ્થિતિમાન આપણે કોને કહીએ? તો કે માની લ્યો અહીંયા કોઈ વિદ્યુત ભાર છે. હવે આપણે અનંત અંતરેથી કોઈ એક નિશ્ચિત બિંદુએ વિદ્યુત ભારને લાવવા કરવું પડતું કાર્ય, બરોબર? આવી ચર્ચા આપણે કરી હતી. એનો મતલબ આ વિદ્યુત ભારના લીધે અહીંયા ક્યાંક વિદ્યુત ક્ષેત્ર હતું ને, એટલે વિદ્યુતીય બળ લાગતું હતું. એની વિરુદ્ધ દિશામાં આપણે બાહ્ય બળ લગાડી અને વિદ્યુત ભારને અનંત અંતરેથી અવકાશમાં જે તે નિશ્ચિત બિંદુએ લઈ આવ્યા. હવે એ જ રીતે માની લ્યો કે અહીંયા કોઈ એક P બિંદુ છે, તો આ P બિંદુ ઉપર ઘણા બધા વિદ્યુત ભારોના લીધે ઘણા બધા વિદ્યુત ક્ષેત્ર લાગતા હશે. એનો મતલબ P બિંદુએ Q1 વિદ્યુત ભારનું પણ વિદ્યુત ક્ષેત્ર હશે, Q2 નું પણ હશે, Q3 નું પણ હશે, Q4 નું પણ હશે. આ બધા જ વિદ્યુત ભારોના જે વિદ્યુતીય બળ લાગે છે એ બળની વિરુદ્ધ દિશામાં આપણે બાહ્ય બળ લગાડી અને અનંત અંતરેથી એને આપણે અવકાશમાં કોઈ P બિંદુએ લઈ આવ્યા. તો આ P બિંદુએ એકમ ધન વિદ્યુત ભારને લઈ આવવા માટે કરવું પડતું કુલ કાર્ય, કારણ કે અહીંયા ઘણા બધા વિદ્યુત ભારો છે ને, તો બધા વિદ્યુત ભારોના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લગાડી અને તમારે અનંત અંતરેથી વિદ્યુત ભારને અહીંયા લઈ આવવો છે. આ કોના જેવું છે કે પહેલા આપણે એક રસ્તે ચાલતા હતા ને તો આપણને રોકવા વાળો એક વ્યક્તિ હતો. હવે 5-6 લોકો ભેગા મળીને રોકે છે, તો આપણે એ રસ્તા ઉપર આગળ વધવા માટે એ 5-6 ની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે. એટલે અહીંયા વિદ્યુત ભારો જેટલા છે એ બધાનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતું હશે ને એ બધાની વિરુદ્ધમાં આપણે કાર્ય કરી અને અનંત અંતરેથી એક નિશ્ચિત બિંદુએ આપણે વિદ્યુત ભારને લઈ આવવાનો છે. એટલે હવે આપણે એ કોન્સેપ્ટની બહુ વાત નહીં કરીએ, આપણને કામ છે એના સૂત્રનું. તમને યાદ હોય ને તો આપણે આ સૂત્ર તારવી લીધું હતું.
અને આપણે કીધું હતું કે આ અદિશ રાશિ છે વિદ્યુત સ્થિતિમાન, એટલે આપણે કોઈ ચિંતાનો પ્રશ્ન રહેશે નહીં દિશા રિલેટેડ, બરોબર. તો બસ અહીંયા આપણે શું વિચારવાનું, સંપાતપણાનો સિદ્ધાંત. જ્યારે તમે ખાલી Q1 વિદ્યુત ભારના લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે એની ચર્ચા કરો, બરોબર. આપણે ખાલી Q1 વિદ્યુત ભારને જ્યારે આપણે ધ્યાનમાં લઈએ તો Q2, Q3, Q4 ત્યાં હાજર નથી એવું આપણે ધારવાનું. જેવું આપણે ડાયપોલમાં પણ કર્યું હતું કે ધન વિદ્યુત ભારની અસર ગણતા હોય ત્યારે ઋણ છે હાજર નથી એમ, અને ઋણની અસર ગણતા હોય તો ધન હાજર નથી એવું માનીને ચાલવાનું, સંપાતપણાનો સિદ્ધાંત. તો એ જ રીતે Q1 વિદ્યુત ભારના લીધે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે, તો કે માની લ્યો કે એને હું કહું Vp1, બરોબર. તો એ થશે KQ1 ના છેદમાં RP1 થશે. આવું વિદ્યુત ભાર કેટલો Q1, અંતર કેટલું RP1. પછી 2 વિદ્યુત ભારના લીધે P બિંદુએ કેટલું વિદ્યુત સ્થિતિમાન આવશે, તો કે KQ2 upon RP2. પછી 3 વિદ્યુત ભારના લીધે, કારણ કે જ્યારે તમે 1 ની ગણતરી કરો છો ત્યારે 2, 3, 4 હાજર નથી, જ્યારે 2 ની ગણતરી કરો છો તો 1, 3, 4 હાજર નથી, 3 ની ગણતરી કરો છો તો 1, 2, 4 હાજર નથી. એનો મતલબ તમે જે વિદ્યુત ભારના લીધે અવકાશમાં કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરો છો ત્યારે બીજા કોઈ પણ વિદ્યુત ભાર ત્યાં હાજર નથી એવું માનીને તમારે આગળ ચાલવાનું છે, બરોબર. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કોના લીધે, તો કે પેલા વિદ્યુત ભારના લીધે મળી ગયું, બીજા વિદ્યુત ભારના લીધે મળી ગયું, ત્રીજા વિદ્યુત ભારના લીધે તો કે KQ3 upon RP3. Vp4 ની વાત કરીએ આપણે તો એ થશે KQ4 ના છેદમાં RP4. આ રીતે કદાચ n વિદ્યુત ભારો હોય તો n સુધી આપણે શું કરવાનું, મેળવી લેવાનું. હવે વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ છે તો બધાનો ડાયરેક્ટ જ સરવાળો કરવો પડે, સદિશ સરવાળાની કોઈ ચિંતા નથી, બરોબર. ધારો કે અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું કહે તો ઉપાધિ થાય, કારણ કે માની લ્યો કે બધા ધન વિદ્યુત ભાર છે અને P બિંદુએ પણ પરીક્ષણ ધન વિદ્યુત ભાર છે, તો અપાકર્ષી બળ લાગે તો આનું વિદ્યુત ક્ષેત્ર E1 આ તરફ, આનું વિદ્યુત ક્ષેત્ર E2 આ તરફ, આનું વિદ્યુત ક્ષેત્ર E3 આ તરફ, આનું વિદ્યુત ક્ષેત્ર E4 આ તરફ. તો આપણે ચારેયનો સદિશ સરવાળો કરીને પરિણામી મેળવવું પડે. શું કામે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર હોત તો એ સદિશ રાશિ છે, પણ અત્યારે આપણે વિદ્યુત ક્ષેત્રની વાત કરતા નથી, આપણે વાત કરીએ છીએ વિદ્યુત સ્થિતિમાનની, અને એ છે અદિશ રાશિ. એટલે અદિશ રાશિ માટે આપણે સીધો સરવાળો કરી શકીએ. તો P બિંદુએ તમારે કુલ વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય તો Vp બરાબર થશે Vp1 પ્લસ Vp2 પ્લસ Vp3 પ્લસ અપ ટુ અપ Vpn. ધારો કે n વિદ્યુત ભારો અહીંયા હાજર રહેલા છે તો બધા દ્વારા ઉત્પન્ન થતો વિદ્યુત સ્થિતિમાન સરવાળામાં મૂકી દેવાનું. એટલે આ શું થશે, KQ1 upon RP1 પ્લસ KQ2 upon RP2 પ્લસ KQ3 upon RP3 પ્લસ અપ ટુ અપ KQN upon RPN, બરોબર. ધારો કે 7 વિદ્યુત ભાર હોય તો 1, 2, 3, 4, 5, 6, 7 સાતે સાતનો સરવાળો કરી દેવાનો. હવે આમાંથી કાંઈ કોમન નીકળશે તો કે યસ K કોમન નીકળશે, તો વધશે શું, Q1 upon RP1 પ્લસ Q2 upon RP2 પ્લસ અપ ટુ અપ QN upon RPN, બરોબર. તો કુલ વિદ્યુત સ્થિતિમાન સિમ્પલ, એકદમ સિમ્પલ છે, કાંઈ આમાં સૂત્ર તો ખાલી આ રીતે તારવણી જેવું તો આને કહેવાય જ નહીં કાંઈ, બરોબર. P થી એ P કેટેગરીનો છે આ, કે એક વિદ્યુત ભારના લીધે વિદ્યુત સ્થિતિમાન મેળવો, બીજાના લીધે મેળવો, ત્રીજાના લીધે, ચોથાના લીધે, બધાનો સીધો શું કરી નાખવાનો, સરવાળો, મૂલ્યનો જે મૂલ્ય મળે એ સરવાળો. હવે અહીંયા સંજ્ઞા કઈ મૂકવાની, તો કે જે વિદ્યુત ભારની સંજ્ઞા હોય, ધારો કે આ પ્લસ 2 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે, આ -3 માઇક્રોકુલમ વિદ્યુત ભાર છે, આ +3 મિલીકુલમ છે, આ -4 મિલીકુલમ છે, તો Q1 ની જગ્યાએ +2 માઇક્રોકુલમ, Q2 ની જગ્યાએ -3, સંજ્ઞા સાથે જ મૂકી દેવાનું. એટલે અમુક પદ પ્લસ થશે, અમુક પદ માઇનસ થશે, અને ફાઇનલ આપણને જવાબ મળી જશે, બરોબર. એટલે વિદ્યુત ક્ષેત્રની જેમ આપણે દિશાની ચર્ચા કરવાની જ નથી, ખાલી મૂલ્યમાં જે મૂલ્ય મળે એ બધાનો સીધે સીધો શું કરી દેવાનો, સરવાળો કરી દેવાનો, બરોબર. એટલે કોઈ પ્રકારની આપણે ચિંતા આમાં રહેશે નહીં. ટપા પડતા એકદમ ઈઝી છે,
બહુ બધા વિદ્યુત ભારો હોય ને જેના લીધે કોઈ અવકાશમાં બિંદુએ આપણે વિદ્યુત સ્થિતિમાન જોતું હોય તો આપણે ખાલી શું જોશે તો કે બધા વિદ્યુત ભારોના મૂલ્ય અને અવકાશમાં જે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે એ બિંદુનું બધા વિદ્યુત ભારોથી અંતર ખબર હોવી જોઈએ. બસ આટલી માહિતી આપણી પાસે હોય તો આપણે બહુ ઇઝીલી અવકાશમાં કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવી શકીએ. બરોબર? તો આઈ હોપ કે એકદમ સહેલો ટોપિક છે, તમને સમજાઈ ગયો હશે. આની ઉપર આધારિત આપણી પાસે એક બે ઉદાહરણ છે, એ સોલ્વ કરીએ એટલે આપણને વધારે આનો કોન્સેપ્ટ ક્લિયર થશે. બરોબર? ચેકી નાખું આને 2 જ મિનિટ. ચાલો, આપણી પાસે છે ઉદાહરણ નંબર 2.1, જેમાં આપણને એવું કીધું છે કે 4 × 10⁻7 કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા પી બિંદુએ સ્થિતિમાનની ગણતરી કરો. બરોબર? હવે આપણી પાસે 2.1 ઉદાહરણમાં ગિવન ડેટામાં છે વિદ્યુત ભાર 4 × 10⁻7 કુલમ અને એનાથી આપણને 9 સેન્ટીમીટર દૂર જે બિંદુ રહેલું છે એની ઉપર આપણે વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરવાની છે પી બિંદુએ. બરોબર? તો જો મારે વીપી મેળવવું હોય તો એ કેમ મળશે તો કે KQ/R સૂત્ર ઉપરથી. હવે આપણી પાસે K નું મૂલ્ય છે 9 × 10⁹, Q આપેલું છે આમાં આપણને 4 × 10⁻7 કુલમ અને છેદમાં અંતર કેટલું છે 9 સેન્ટીમીટર એટલે 9 × 10⁻2 મીટર. તો 9 અને 9 શું થઈ જશે? કટ થઈ જશે. 10⁻2 અંશમાં જશે તો 10⁻2 થઈ જશે. બરોબર? અથવા અહીંથી કટ કરી નાખો તો આ કટ થશે તો -5 વધશે. 9 - 5 એટલે +4 થશે. તો ત્યાં વિદ્યુત સ્થિતિમાન આવશે 4 × 10⁴ વોલ્ટ પી બિંદુએ, અથવા આને આપણે 40 કિલોવોલ્ટ પણ કહી શકીએ. એમસીક્યુમાં પૂછાય અને 40 કિલોવોટ ઓપ્શનમાં હોય તો એ પણ ખોટું પડશે નહીં, કારણ કે આ થઈ જાય 40 × 10⁻³ વોલ્ટ એટલે 40 કિલોવોલ્ટ. બરોબર? એકદમ સિમ્પલ. આ આપણા દાખલાનો પહેલો ભાગ છે. આમાં તમને બીજો પ્રશ્ન એવો પૂછ્યો છે કે તે પરથી જો 2 × 10⁻9 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી પી બિંદુએ લાવવા માટે કરેલા કાર્યની ગણતરી કરો. શું જવાબ વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? તો હવે અહીંયા તમારે શું કરવાનું છે તો કે અહીંયા આ કોઈ પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? વીપી. કેટલું મળ્યું? 4 × 10⁴ વોલ્ટ. હવે તમારે અનંત અંતરેથી કેટલા વિદ્યુત ભારને લઈ આવવાનો છે પી બિંદુ સુધી? તો કે 2 નેનો કુલમ, 2 × 10⁻9 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી તમારે લઈ આવવાનો છે પી બિંદુએ. તો વ્યાખ્યા ઉપરથી આપણને શું મળશે તો કે 2 બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર કરવું પડતું કાર્ય ના છેદમાં જે વિદ્યુત ભારને લઈ આવવામાં આવે છે એ વિદ્યુત ભારનું મૂલ્ય. બરોબર? તો અહીંયા અનંત અંતરે તો વિદ્યુત સ્થિતિમાન 0 હોય તો આ થશે Vp = W/Q0. તો W બરાબર થશે Q0 × Vp અથવા QV. W = QV એમ પણ લખવામાં આવશે ઘણી વખત. હવે અહીંયા કયા વિદ્યુત ભારને અનંત અંતરેથી લઈ આવવાનો છે તો કે 2 × 10⁻9 કુલમના વિદ્યુત ભારને. અને જે બિંદુએ લઈ આવવાનો છે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું છે તો કે 4 × 10⁴. બરોબર? તો આ થશે 2 × 4 એટલે 8 અને 10⁻9 + 4 એટલે -5. 10⁻5 જૂલ આટલું કાર્ય કરવું પડશે. બરોબર? ચેક કરી લઉં ખાલી. હા, આટલો જ આન્સર આવે છે. બરોબર? એકદમ પી કેટેગરીનો દાખલો છે. વ્યાખ્યા ઉપરથી જ આપણને ખબર પડી જાય, બીજું કંઈ નથી આમાં. આપણને ખાલી એક કન્ફ્યુઝન નું રહેવું જોઈએ કે બીજી વખતમાં આપણે વિદ્યુત ભાર તરીકે જે પહેલો વિદ્યુત ભાર આપ્યો હતો ને એનો ઉપયોગ ન કરીએ. શું કામે? કારણ કે આ વિદ્યુત ભારના લીધે તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે. હવે આપણે આ વિદ્યુત ભારને અનંત અંતરેથી નથી લઈ આવવાનો. અનંત અંતરેથી આપણે લઈ આવવાનો છે 2 × 10⁻9 કુલમના વિદ્યુત ભારને. બરોબર? એટલે એકદમ પી કેટેગરી જ છે. કિંમત મૂકશો અને જવાબ આવી જશે. એટલો ઈઝી સમ છે. છેકી નાખું છું, આગળ વધવું છે એટલે.
આપણા લેક્ચરમાં જે કોઈ પણ થિયરી ચાલે ને મહેરબાની કરીને તમારામાંથી ઘણી વખત મેં આ વસ્તુ નોટ કરી છે કે મેં જે વસ્તુ બોર્ડ ઉપર લખેલી હોય ને તમે હોમવર્કમાં એ લખીને સેન્ડ કરો છો. હોમવર્કમાં તમારે એ લખીને સેન્ડ નથી કરવાની. હવે 12th સ્ટાર્ટ થઈ ગયું છે, તમને લીથો આપવામાં આપ્યા છે, બરોબર? અને લીથામાં દરેક પ્રશ્ન, દરેક ટોપિક પ્રશ્ન વાઇઝ સેપરેટેડ છે કે જો આ ટોપિક છે તો એમાંથી આ પ્રકારનો પ્રશ્ન પૂછાઈ શકે અને જો આ પ્રશ્ન પૂછાય તો એમાં આટલી વસ્તુ લખવાની, બરોબર? હવે હું તમને ભણાવું છું, બરોબર? તો એ કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે ભણાવું છું. ટેક્સ્ટબુકના વર્ડ હું યુઝ કરીશ, બટ ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન હું બોલીશ નહીં, બરોબર? હું તમને એ લાઇન ટુ લાઇન શું કહેવા માંગે છે ને એનો કોન્સેપ્ટ સમજાવીશ. એટલે તમારે જ્યારે પણ હોમવર્ક કરવાનું હોય ને એ હોમવર્ક તમારે લીથોમાંથી કરવાનું છે, કારણ કે લીથોમાં આપેલા છે એ ટેક્સ્ટબુકના વર્ડ્સ છે અને આપણે આપવાની છે બોર્ડની એક્ઝામ. આ પેપર ઇન્ટરનલ ચેક નથી થવાના, બરોબર? આ પેપર હવે જે તમે ફાઇનલ બોર્ડની એક્ઝામ આપશો એ બહાર પેપર ચેક થશે. કોણ એક્ઝામિનર પેપર ચેક કરે છે આપણને ખબર નથી, બટ બધા માટે એક રેફરન્સ કોમન છે. એ શું છે? ટેક્સ્ટબુક, બરોબર? આપણું મટીરિયલ કંઈક અલગ હોય, આપણે અલગ ભાષામાં લખીએ અને જો એ ટેક્સ્ટબુકને મેચ ના થતી હોય, ભલે સાચી હોય, પણ જો ટેક્સ્ટબુકને મેચ ના થતી હોય તો પેપર ચેકરને સંપૂર્ણપણે અધિકાર છે કે એ તમારા માર્ક્સ કાપી શકે, બરોબર? એટલે એવું ન થાય એટલે ખાસ કરીને આપણે ટેક્સ્ટબુકની લેંગ્વેજ ફોલો કરવાની ટ્રાય કરવાની. લીથોમાંથી જ આપણે જવાબ લખવાના, સાવ ગોખવાની કે લાઇન ટુ લાઇન લખવાની વાત નથી કરતો. તમે થોડીક છૂટછાટ લઈ શકો, પણ ટેક્સ્ટબુકમાં આવતા ટોપિક, ટેક્સ્ટબુકમાં આવતી રીત છે એ તમારે ફોલો કરવાની રહે. જેમ આપણે લાસ્ટ લેક્ચરમાં એક અલગ રીતથી દાખલો ગણ્યો તો, સોરી, થિયરી તારવણી કઈ રીતે, એ વાત અલગ છે કે એ એક્સેપ્શન છે, બરોબર? અપવાદ છે કે એવું એકાદ બે ક્વેશ્ચનમાં આખા 12thમાં થશે, બરોબર? સેકન્ડ ચેપ્ટરમાં મોસ્ટ પ્રોબેબલી આવું થશે કે આપણે થોડીક અલગ રીતનો ઉપયોગ કરશું, બાકી તો આપણે બાય ટેક્સ્ટબુક જ જાશું. એટલે તમારે ક્વેશ્ચન નંબર, લાસ્ટ લેક્ચરમાં આપણે લગભગ ક્વેશ્ચન 4 અને 5 છે એ હોમવર્કમાં આપ્યો હતો. એટલે એ જ રીતે આજે જે મેં તમને ઘણા બધા વિદ્યુત ભારોના લીધે કોઈ અવકાશમાં બિંદુએ મળતું વિદ્યુત સ્થિતિમાન સમજાવ્યું, તો તમારે લીથોમાંથી પ્રશ્ન ગોતવાનો અને એ પ્રશ્નનો જવાબ તમારે લીથોમાંથી લખીને હોમવર્કમાં સેન્ડ કરવાનો છે, બરોબર? એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે. હું જોઉં છું તમારામાંથી ઘણા બધા લોકો બોર્ડ પર કરાવ્યું હોય એટલી જ વસ્તુ લખે છે. હું તમને અહીંયા શોર્ટમાં સમજાવું છું. ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન હું બોર્ડ પર ના લખી શકું, બરોબર? ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન આપણે બોર્ડ પર લખવા બેસીએ અને સમજાવવા બેસીએ તો આપણો સિલેબસ જ કોઈ દિવસ પૂરો ન થાય. એટલે ટેક્સ્ટબુકમાં કહેવા શું માગે છે, ટોપિકનો કોન્સેપ્ટ શું છે, એ હું તમને બોર્ડ પર કરાવીશ, પણ લાઇન ટુ લાઇન નહીં કરાવી શકું. તમારે એ વસ્તુ જોવાની છે ટેક્સ્ટબુકમાંથી, લીથોમાંથી, અને તમારે એ પ્રમાણે હોમવર્ક કરવાનું છે, બરોબર? કારણ કે હોમવર્કમાં એ વસ્તુ લખવાની ટેવ પાડશો તો એક્ઝામમાં લખી શકશો અને તો એ પ્રમાણે માર્ક આપણને મળશે, બરોબર? એટલે ઉદાહરણ આપું તો ઉદાહરણનું સોલ્યુશન તો આપણી પાસે લીથોમાં હોય જ છે, પણ હવે સાથે સાથે જો આપણને કોઈ ક્વેશ્ચન, કોઈ કોન્સેપ્ટ સમજાવવામાં આવે તો એના રિલેટેડ થિયરી પણ તમારે લીથામાંથી લખવાની છે, બરોબર? અને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો, બરોબર? અને તમારામાંથી ઘણા બધા લોકો એપ્લિકેશનમાં હોમવર્ક સબમિટ નથી કરતા, તમે લોકો વોટ્સએપ કરો છો હોમવર્કમાં, જે નહીં ચાલે. બિકોઝ જે હોમવર્કનો ફોલોઅપ લેવામાં આવે છે, બરોબર, એ એપ્લિકેશનમાં કેટલા લોકોએ હોમવર્ક સેન્ડ કર્યું છે એની ઉપરથી જ લેવામાં આવે છે. એટલે જો તમે મને વોટ્સએપમાં મેસેજ કરશો હોમવર્કનું તો પણ તમારા પેરેન્ટ્સને કોલ જશે કે તમારું હોમવર્ક મળ્યું નથી. એટલે તમારે હોમવર્ક છે એ કમ્પલસરીલી એપ્લિકેશનમાં જ સબમિટ કરવાનું છે, બરોબર? તમને 1 દિવસનો એક્સ્ટ્રા ટાઈમ આપવામાં આવશે. એપ્લિકેશન રિલેટેડ, હોમવર્ક અપલોડ કરવા રિલેટેડ કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે જેનિસ સરનો કોન્ટેક્ટ કરી શકો છો, બરોબર? જો લિંક તમને વોટ્સએપમાં, આપણે ઘણા લોકો એવું ઇન્સિસ્ટ કરતા હોય કે સર વિડીયોની લિંક મોકલો, તો એ કમ્પલસરીલી તમારે એપ્લિકેશનમાં જ જોવાના છે. યુટ્યુબની લિંક તમને નહીં જ મળે, બરોબર? સ્ટ્રિક્ટલી મનાઈ છે. એટલે એપ્લિકેશન બનાવવા પાછળનો પર્પઝ જ એ છે કે આ વસ્તુને આપણે એપ્લિકેશન થ્રુ જ સ્ટડી કરીએ, બરોબર? અને છતાં કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરજો, પણ હોમવર્કનું જે મેં તમને ખાસ વસ્તુ કીધી એ તમે ધ્યાન રાખજો, બરોબર? તો આગળ વધશું. આપણી પાસે એના પછી ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 2.2. હું પણ શ્વાસ લઈ લઉં થોડો, બરોબર? મેરેથોન ઇનિંગ રમી નાખી બોલવામાં. તો હવે વિદ્યુત ભારોના તંત્ર લીધે વિદ્યુત સ્થિતિમાન, એમાં આપણી પાસે ઉદાહરણ છે કે 2 વિદ્યુત ભારો 3 × 10⁻⁸ કુલમ
અને -2 ગુણ્યા 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય લ્યો. બરોબર, તો આપણી પાસે બે વિદ્યુત ભાર છે, 3 ગુણ્યા 10⁻8 કુલમ અને -2 ગુણ્યા 10⁻8 કુલમ. આપણી પાસે Q1 છે 3 ગુણ્યા 10⁻8 કુલમ અને Q2 છે આપણી પાસે -2 ગુણ્યા 10⁻8 કુલમ, અને બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે 15 સેન્ટીમીટર. આ અંતર કેટલું છે? 15 સેન્ટીમીટર. અહીંયા Q1 રહેલો છે, અહીંયા Q2 રહેલું છે. હવે આપણે મેળવવાનું છે કે આ બે વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ તમને વિદ્યુત સ્થિતિમાન 0 મળે છે? તમને વિદ્યુત સ્થિતિમાન 0 મળે છે. તો માની લ્યો, અહીંયા આપણે માની લઈએ અત્યારે કે અહીંયા કોઈ એક બિંદુ છે જ્યાં મને વિદ્યુત સ્થિતિમાન 0 મળે છે. બરોબર, હવે આ બિંદુ છે એ Q1 વિદ્યુત ભારથી માની લ્યો કે x અંતરે છે. તો આ અંતર કેટલું થશે? 15 - x. શું કામે? તો કે આ ટોટલ કેટલું છે? 15 સેન્ટીમીટર. એમાંથી x બાદ થઈ ગયું તો વધશે શું? 15 - x. એનો મતલબ માની લ્યો કે આ બિંદુને હું નામ આપું છું P. તો P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 છે. હવે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન છે કોના લીધે? તો કે બે વિદ્યુત ભારોના લીધે, Q1 અને Q2 ના લીધે. તો અહીંયા થશે Vp1 વત્તા Vp2 બરાબર 0. હવે આમાંથી આ થશે KQ1 અપોન Q1 થી P નું અંતર કેટલું છે? x. અને Q2 થી P નું અંતર કેટલું છે? તો કે 15 - x. તો આ થશે પ્લસ K Q2 અપોન 15 - x બરાબર શું થશે? 0. તો જો હું Q2 ને જમણી તરફ લઈ જાઉં તો આ પદ શું થઈ જશે? KQ1 અપોન x બરાબર -KQ2 અપોન 15 - x આવું થશે. આ પદને જમણી તરફ લઈ જાય એટલે પ્લસ થઈ જશે. તો K અને K ના દીવા ઠરી જશે. બરોબર, Q1 ની કિંમત, Q1 અને Q2 ની કિંમત મૂકી દઈએ આપણે. તો Q1 ની કિંમત થશે 3 ગુણ્યા 10⁻8 છેદમાં x તો છે જ. Q2 ની કિંમત થશે -2 ગુણ્યા 10⁻8 ના છેદમાં 15 - x. તો હવે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, બ્રેકેટ ખોલશું તો, અને 10⁻8 અને 10⁻8 ના દીવા ઠરી જશે. તો અહીંયા વધશે શું? તો કે 3 ના છેદમાં x બરાબર -2 ના છેદમાં 15 - x. હવે ક્રોસ ગુણાકાર કરી દઈએ તો આ થશે 3 ગુણ્યા 15 - x બ્રેકેટમાં, અને આ થશે 2x. તો આ થશે 45 - 3x બરાબર 2x. 3x સામે જશે તો પ્લસ થશે, 2x + 3x એટલે 5x બરાબર 45 મળ્યું આપણને. તો x બરાબર થશે 45 / 5 એટલે 9 સેન્ટીમીટર. એનો મતલબ આપણે x અંતર કોને કીધું હતું? તો કે ધન વિદ્યુત ભારથી, Q1 વિદ્યુત ભાર ધન છે ને આપણો, પ્લસ ધન વિદ્યુત ભારથી કેટલા અંતરે? તો કે 9 સેન્ટીમીટર અંતરે આપણને કોઈ એક એવું બિંદુ મળશે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? 0 હશે. બરોબર, તો આ થશે આપણો પહેલો જવાબ. આ પહેલી પોસિબિલિટી છે કે અહીંયા તમને કોઈ બિંદુ મળે કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન 0 હોય. હવે તમને બીજું બિંદુ આ તરફ મળશે. હવે એની ગણતરી આપણે આકૃતિ પાછી નવી દોરીએ અને પાછી નવેસરથી ગણતરી કરીએ. કે માની લ્યો કે અહીંયા આપણી પાસે બે વિદ્યુત ભારો છે, Q1 અને Q2, અને અહીંયા કોઈ એક બિંદુ R મળે છે. આ બેને જોડતી રેખા પરનું જ બિંદુ છે. આપણે પહેલા જ કીધું હતું કે આ બેને જોડતી રેખા પરના કોઈ બિંદુ એવા મેળવો જ્યાં વિદ્યુત સ્થિતિમાન 0 હોય. હવે માની લ્યો કે આ 15 સેન્ટીમીટર છે.
આ 15 સેન્ટીમીટર છે અને આ અંતર છે એ x છે. તો Q1 વિદ્યુત ભારથી R બિંદુનું ટોટલ અંતર કેટલું થશે? તો કે 15 પ્લસ x. અને Q2 થી R નું અંતર કેટલું થશે? x. તો R બિંદુએ પણ વિદ્યુત સ્થિતિમાન કેવું થવું જોઈએ? 0. તો આ થશે KQ1. Q1 થી R નું અંતર કેટલું? તો કે 15 પ્લસ x. સેમ પ્રોસેસ ફોલો કરવાની છે, કાંઈ નવું નથી, બરોબર. અને પ્લસ બીજો વિદ્યુત ભાર કયો છે? તો કે Q2. અને એનું અંતર કેટલું છે? તો કે ખાલી x. બરાબર શું થશે? 0. પાછું આપણે એક પદને જમણી તરફ જવા દઈએ તો આ થશે KQ1 ના છેદમાં 15 પ્લસ x માઇનસ KQ2 ના છેદમાં x. તો k અને k કટ થઈ જશે, કિંમત મૂકી દઈએ તો Q1 થશે 3 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત ના છેદમાં 15 પ્લસ x બરાબર આ થશે માઇનસ 2 ગુણ્યા 10 ની માઇનસ 8 ઘાત ના છેદમાં x. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, 10 ની માઇનસ 8 10 ની માઇનસ 8 ના દીવા ઠરી જશે. તો આ થશે ક્રોસ મલ્ટીપ્લિકેશન, આ પ્લસ છે ઓબ્વિયસ જ છે, બરોબર, એટલે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરી દઉં તો આ થઈ જશે 3 ગુણ્યા x અને આ થશે 2 ગુણ્યા 15 પ્લસ x એટલે 2 ગુણ્યા 15 એટલે 30 અને x ઇન્ટુ 2 એટલે 2x. તો અહીંયા થઈ જશે આ 2x સામે આવશે તો x બરાબર થશે 3x માઇનસ 2x એટલે x બરાબર થશે 30 સેન્ટીમીટર. હવે આ 30 સેન્ટીમીટર અંતર તમને ક્યાંથી મળ્યું? તો કે Q2 વિદ્યુત ભારથી. તો Q1 વિદ્યુત ભારથી એનું અંતર કેટલું થશે? તો કે 15 પ્લસ x એટલે 15 વત્તા 30. તો આ x 30 સેન્ટીમીટર કોનાથી? 30 સેન્ટીમીટર, જો અહીંયા બાજુમાં બોક્સ કરીને લખું છું, 30 સેન્ટીમીટર Q2 વિદ્યુત ભારથી દૂર, ભારથી જમણી તરફ, એવું ચોખવટથી જ લખીએ, બરોબર, ડાબી તરફ નહીં ચાલે. અને 45 સેન્ટીમીટર Q1 વિદ્યુત ભારથી જમણી તરફ, બરોબર. અંતર તો સમજાય જ ગયા હશે. જમણી તરફ શું કામ? તો કે ડાબી તરફ એવું કોઈ બિંદુ ન મળે જ્યાં તમને વિદ્યુત સ્થિતિમાન 0 મળે. કારણ કે જો આ બેમાં મૂલ્ય કોનું વધારે છે? તો કે 3 નું મૂલ્ય વધારે છે. તો બેયનો સરવાળો 0 થવા માટે થાવું શું જોઈએ? તો કે જેના વિદ્યુત ભારનું અંતર, જેના વિદ્યુત ભારનું મૂલ્ય મોટું હોય ને એનું અંતર પણ મોટું હોવું જોઈએ. હવે જો તમે ડાબી તરફ રહ્યો તો Q1 એટલે કે ઓલરેડી વિદ્યુત ભારનું મૂલ્ય વધારે છે, હવે અંતર ઓછું થાય તો કોઈ દિવસ એવું શક્ય ન બને કે વિદ્યુત સ્થિતિમાન 0 થાય, બરોબર. એટલે એક જ એવી શક્યતા છે જ્યાં તમને બેયને જોડતી રેખા પર વિદ્યુત સ્થિતિમાન 0 મળે. બે શક્યતા આમ તો, બે વિદ્યુત ભારોને જોડતી રેખાની વચ્ચે અને નાના વિદ્યુત ભારથી જમણી તરફ, બરોબર, નાના વિદ્યુત ભારની નજીક, મોટા વિદ્યુત ભારની દૂર. માની લ્યો કે અહીંયા આવું હોત, ઇન્ટરચેન્જ થઈ ગયું હોત, બરોબર, અહીંયા -2 હોત અને અહીંયા 3 હોત તો શું થાત? તો તમને એવું જ અંતર આ તરફ મળે, ડાબી તરફ 30 સેન્ટીમીટર પણ Q1 થી. જો આ -2 ઉપર હોય ને આ +3 નીચે હોય તો, બરોબર. જેનું મૂલ્ય નાનું એની નજીક અને જેનું મૂલ્ય મોટું એનાથી દૂર, એવા જ બિંદુએ તમને વિદ્યુત સ્થિતિમાન 0 મળે. ટપા પડતા હે? તો પોઝ કરી અને નોટ કરી લ્યો, કેલ્ક્યુલેશન ચેક કરી લ્યો, કાંઈ પણ ડાઉટ હોય તો મને પૂછો, બરોબર. ચાલો જીનિયસ બાળકો, તો આગળ વધશું. હવે આપણે થોડીક જરૂરત પડશે ચેપ્ટર નંબર 1 ના કોન્સેપ્ટની. હવે ચેપ્ટર નંબર 1 ના એન્ડમાં એક ટોપિક આવશે, કદાચ ભણી ગયા હશો, કદાચ નહીં ભણ્યા હોય, ખાલી તમને એનું હું ઉપર છલ્લો એક આઈડિયા આપી દઉં. માની લ્યો કે આપણી પાસે એક ગોળીય કવચ છે. ગોળીય કવચ એટલે ફૂટબોલ, અંદરથી ખાલી ખાલી જે બહારની સપાટી હોય, બાહ્ય સપાટી હોય એ જ હોય. માની લ્યો કે આ ગોળીય કવચ છે ને એ ધન ભારિત છે અથવા ઋણ ભારિત છે, એનો મતલબ વિદ્યુત ભારિત છે. તો આ વસ્તુ આપણે એક્સેપ્ટ કરીએ. પ્રૂફ છે એનું ફર્સ્ટ ચેપ્ટરમાં. અંદરની તરફ
બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે. ગોળીય કવચની અંદરની તરફ બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય છે? 0. બરોબર. બહારની તરફ વિદ્યુત ભાર રહેલા હોય, અહીંયા વિદ્યુત ભાર રહેલા હોય. માની લ્યો કે આ કવચની ત્રિજ્યા r છે. બરોબર. તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો કે સપાટી પર વિદ્યુત ક્ષેત્ર હશે KQ/r² જેટલું. બરોબર. માની લ્યો કે અહીંયા વિદ્યુત ભાર કેટલો છે? Q જેટલો વિદ્યુત ભાર છે આખી કવચ ઉપર. તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર આટલું હશે. હવે માની લ્યો કે કોઈ તમને એવું પૂછે કે આ કવચના કેન્દ્રથી સ્મોલ r અંતરે આવેલા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવો, તો એ થશે KQ/r². કવચની બહાર તરફના બિંદુઓ માટે. એનો મતલબ સ્મોલ r ગ્રેટર ધેન કેપિટલ R. એનો મતલબ આ અંતર આ કવચની ત્રિજ્યાથી મોટું હોવું જોઈએ. તો આ કવચની 3 જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર મેળવો એવું તમને કહે તો કવચની અંદર 0, કવચની સપાટી પર KQ/r² અને કવચની બહાર સ્મોલ r અંતરે KQ/r². અંદર 0, સપાટી ઉપર KQ/R² ને સપાટીની બહાર KQ/r². આપણે કામ આનું છે, આપણી પિક્ચરનો હીરો આ છે, કવચની અંદર. શું કામ હે ખબર છે? માની લ્યો કે આપણી પાસે એક વિદ્યુત ભારિત કવચ છે. માની લ્યો કે આપણી પાસે એક વિદ્યુત ભારિત કવચ છે. હવે તમે અનંત અંતરે વિદ્યુત ભાર પડેલો હતો, ત્યાંથી એને આ અંતર કંઈક હોય ને, કારણ કે આ બધા પરનો વિદ્યુત ભાર ક્યાં હશે? સપાટી પર. હવે જો તમે અનંત અંતરેથી આ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કાર્ય કરી અને અહીંયા સુધી લઈ આવો, આમ ખભે ઉપાડીને આપણે લઈ જવો પડે ને, એમ આપણે વિદ્યુત ભારને અનંત અંતરેથી કવચની સપાટી પર લઈ આવ્યા, તો ઈ દરમિયાન આપણે કંઈક કામ કરવું પડે? તો કે હા, કરવું પડે. ઈ કાર્ય એકમ ધન વિદ્યુત ભાર માટે કેટલું છે? તો કે ત્યાં પરના વિદ્યુત સ્થિતિમાન જેટલું. માની લ્યો કે આ બિંદુ P છે, તો આ બિંદુએ તમને કંઈક વિદ્યુત સ્થિતિમાન મળશે Vp. હવે અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? 0 છે. એનો મતલબ શું? અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર કેવું છે? તો કે અંદરની તરફ વિદ્યુત ક્ષેત્ર 0 છે. હવે જો વિદ્યુત ક્ષેત્ર 0 હોય તો વિદ્યુતીય બળ પણ કેટલું થઈ જાય? 0 થઈ જાય. એનો મતલબ જો મારે અનંત અંતરેથી વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં લઈ આવવું હોય તો મારે Vp જેટલું કાર્ય કરવું પડે. ક્યાં સુધી લઈ આવવા? કવચ સુધી લઈ આવવા. પણ જો હવે મારે કવચની અંદર એને કોઈ Q બિંદુએ લઈ જવું છે તો મારે કોઈ કાર્ય કરવું પડશે નહીં. એનો મતલબ આપણે અહીંયાથી ટેક્સી કરાવી, આ ટેક્સી આપણને જુનાગઢ સિટી સુધી લઈ આવવાના ચાર્જ કીધા. બરોબર. હવે તમે રાજકોટથી આવો છો, રાજકોટથી ટેક્સી કરાવી, બરોબર, જુનાગઢમાં એન્ટર થયા, સપોઝ કે તમે 1000 રૂપિયામાં 2000 રૂપિયામાં જેમાં નક્કી કર્યું હોય, જેવી તમે ગાડી બંધાવી હોય, ખતરનાક બાળકો છો તમે, બરોબર. હવે તમે તો રોલ્સ રોયસમાં આવો, પણ કહેવાનો તાત્પર્ય એવો છે કે અહીંયાથી રાજકોટથી જુનાગઢ તમે પહોંચી ગયા. હવે તમે સાબલપુર ચોકડી ઉતરી જાઓ ને તો એ 2000 રૂપિયા જ લેશે. શક્કરબાગ ઉતરો તોય 2000 રૂપિયા, ગાંધી ચોક ઉતરો તોય 2000 રૂપિયા. તમે એને કહેશો તો એ કાળવા ચોકાઈ ઉતારી જશે. શું કામે? એણે તો રાજકોટથી જુનાગઢનું ભાડું લીધું છે.
એનો મતલબ જો તમે વિદ્યુત ભારને અનંત અંતરેથી કવચની સપાટી પર લઈ આવો ને ત્યાં જ સુધી તમારે કાર્ય કરવું પડશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં ત્યાં સુધી જ હતું. જેવું તમે સપાટી ઉપર પહોંચ્યા અને હવે તમારે સપાટીની અંદર પ્રવેશ કરવો છે તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 0 છે. એનો મતલબ P થી Q સુધી વિદ્યુત ભારને લઈ આવવા માટે કોઈ કાર્ય કરવું પડે નહીં. કેન્દ્ર પર R પર લઈ આવવા માટે પણ કોઈ કાર્ય કરવું પડે નહીં. S પર લઈ જવાય કોઈ કાર્ય કરવું પડે નહીં. T બિંદુ પર લઈ જવાય કોઈ કાર્ય કરવું પડે નહીં. આલ્ફાબેટ્સ ઘટી જશે પણ એવા આપણને અસંખ્ય બિંદુઓ મળી શકે કવચની અંદર જેની માટે આપણે કોઈ પણ કાર્ય કરવું પડે નહીં. એનો મતલબ તમે અનંત અંતરેથી વિદ્યુત ભારને P પર લઈ આવો, Q પર લઈ જાઓ, R પર લઈ જાઓ, S T U V W કોઈ પણ બિંદુએ લઈ જાઓ કવચની અંદર, તમારે એક સરખું જ કાર્ય કરવું પડશે. કાર્ય ક્યાં સુધી કરવું પડે તો કે અનંતથી કવચની સપાટી સુધી. સપાટીની અંદર તો કાર્ય કરવું નહીં પડે. એનો મતલબ તમે અનંત અંતરેથી P બિંદુએ વિદ્યુત ભાર લઈ આવો, Q બિંદુએ લઈ આવો, R S T U V W કોઈ પણ બિંદુએ વિદ્યુત ભાર લઈ આવો, કવચની અંદર બધા જ બિંદુએ વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય સમાન. બહારથી અંદર તો કવચમાં તમે ગમે માટા મરાવો એને કોઈ ફેર પડવાનો નથી. તો આના પરથી તમે એમ કહી શકો કે કવચની અંદર વિદ્યુત ભારિત કવચની અંદર ઓબ્વિયસલી કવચની અંદર બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન સમાન હોય છે. કેટલું તો કે સપાટી પર હોય તેટલું. એનો મતલબ સપાટી ઉપર તમને જે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય મળે કવચની અંદર કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એટલું ને એટલું જ મળશે. વિદ્યુત સ્થિતિમાન 0 નહીં મળે. આ વસ્તુ તમે ખાસ ધ્યાન રાખજો. ધારો કે તમને કોઈ અહીંયા B બિંદુએ વિદ્યુત ભારને લઈ આવવો છે તો અનંતેથી B સુધી લઈ આવવા માટે કરવા પડતા કાર્યને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. તો તમે જ્યારે અનંતથી સપાટી સુધી લઈ આવશો ત્યાં સુધી તો કાર્ય કરવું જ પડશે. સપાટીથી ખાલી અહીંયા B સુધી પહોંચવા માટે કોઈ કાર્ય નહીં કરવું પડે. એનો મતલબ તમારી પાસે વિદ્યુત સ્થિતિમાન કાંઈક તો હશે જ. કોના જેટલું તો કે સપાટી ઉપરના બિંદુ જેટલું. પછી મન પડે ની આંટા મરાવો કોઈ ફેર પડશે નહીં. બરોબર? એટલે ગોળીય કવચની અંદરની તરફ બધા જ બિંદુએ E બરાબર 0 અને V બરાબર અચળ. કેટલું તો કે સપાટી પરના V જેટલું. સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હોય એટલું જ વિદ્યુત સ્થિતિમાન કવચની અંદર બધા જ બિંદુઓએ હશે. બરોબર? અને જો તમને એવું કોઈ પૃષ્ઠ મળે, જો તમને એવો કોઈ આકાર મળે જ્યાં બધા જ બિંદુઓએ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય, સરખું હોય, તો એના માટે એક સ્પેસિફિક વર્ડ વપરાય છે સમસ્થિતિમાન પૃષ્ઠ. એના માટે એક પર્ટિક્યુલર વર્ડ વપરાય છે સમસ્થિતિમાન પૃષ્ઠ. બરોબર? હવે સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેશું એ આપણે થોડુંક સમજી લઈએ. બરોબર? બહુ ડિટેલમાં તો નેક્સ્ટ લેક્ચરમાં જાશું. અત્યારે આપણે ખાલી થોડોક એનો આછેરી એવી ઝલક જોઈ લઈએ. બરોબર? નો હોય વેબ સિરીઝમાં એપિસોડ પૂરો થતો હોય તો કંઈક કહાનીમાં ટ્વિસ્ટ મૂકી દે, બસ એવું. કોન્સેપ્ટ સમજાઈ ગયો હશે આઈ હોપ. બરોબર? કોઈ પણ ડાઉટ નહીં હોય આમાં. અહીંયા સુધી લઈ આવવા માટે કાર્ય કરવું પડશે તો સ્થિતિમાન કંઈક હશે. એ પછી કાર્ય નહીં કરવું પડે તો સ્થિતિમાન અચળ રહેશે, વધશે કે ઘટશે નહીં. બરોબર? હવે જો આપણે સમસ્થિતિમાન પૃષ્ઠની વાત કરીએ તો સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેશું તો કે કોઈ એવું પૃષ્ઠ જેના પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સરખું હોય. વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સરખું હોય એવા બધા જ બિંદુઓને સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય છે. વિદ્યુત સ્થિતિમાનનું
સમાન મૂલ્ય ધરાવતા બિંદુઓને સાંકળતું પૃષ્ઠ. હવે આનો મતલબ શું? તો કે માની લ્યો કે અહીંયા આપણી પાસે એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. આનાથી હું આર અંતર દૂર ગયો તો મને ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? કે ક્યુ અપોન આર. જો હું આ તરફ આર અંતર જાઉં તો પણ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? આર. જો આ તરફ આર અંતરે જાઉં તો પણ ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે? કે ક્યુ અપોન આર. આ તરફ આર અંતરે જાઉં તો પણ એટલું. એનો મતલબ હું આ વિદ્યુત ભારથી આર જેટલી ત્રિજ્યા ધરાવતા, ખતરનાક વર્તુળ થઈ ગયું છે થોડુંક, વર્તુળાકાર માર્ગ પર આર અંતરે ગમે એ બાજુ જાઉં મને બધી જ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? સરખું. અને ખાલી દ્વિપરિમાણમાં નહીં, ત્રિપરિમાણમાં પણ. જો અહીંયા મારી પાસે વિદ્યુત ભાર છે, હું આમ ગયો આર અંતરે, વિદ્યુત સ્થિતિમાન ધારો કે 2 વોલ્ટ મળ્યું, તો આ તરફ આર અંતરે જઈશ તો પણ 2 વોલ્ટ, આ તરફ આર અંતરે આવું તો પણ 2 વોલ્ટ, આ તરફ આર અંતરે જાઉં તો પણ 2 વોલ્ટ, બોર્ડની બહાર આર તરફ અંતરે આવું ને તો પણ 2 વોલ્ટ, આ તરફ ક્રોસ આમ જાઉં ને તો પણ 2 વોલ્ટ, આમ આવું આર અંતરે તો પણ 2 વોલ્ટ. એનો મતલબ તમને એક ગોળીય કવચ મળશે. ફૂટબોલ વિચારી લ્યો, આપણે ફૂટબોલના કેન્દ્ર ઉપર ધન વિદ્યુત ભાર મૂક્યો છે, તો ફૂટબોલની સપાટી પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? સમાન. એનો મતલબ કે ફૂટબોલની જે સપાટી છે ને એ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એ શું છે? સમસ્થિતિમાન પૃષ્ઠ છે. અને આવું તમને એક વિદ્યુત ભારના લીધે એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ મળી શકે? તો કે ના, અસંખ્ય મળી શકે. જો અહીંયા વિદ્યુત ભાર છે પ્લસ ક્યુ, આના લીધે ધારો કે આર અંતરે તમને વિદ્યુત સ્થિતિમાન મળ્યું 2 વોલ્ટ. હવે 2r અંતરની ત્રિજ્યાનું તમે કવચ વિચારી શકો. માની લો કે ત્યાં 1 વોલ્ટ છે, ત્યાંથી હજી અંતરમાં આગળ વધી ગયા અથવા અંતર ઘટાડી નાખ્યું, તો આ બધા જ જે મેં કવચ દોર્યા છે ને એ બધા જ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ બધા જ કેવા છે? સમસ્થિતિમાન પૃષ્ઠ છે. બરોબર. માની લ્યો કે 2 વિદ્યુત ભારો એકબીજાની નજીક નજીક મૂકેલા છે. અહીંયા આપણી પાસે થોડીક જગ્યા કરી નાખું હું અહીંયા. માની લો કે અહીંયા આપણી પાસે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા પણ પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે. તો અહીંયા શું થશે? તો કે આનું સમસ્થિતિમાન પૃષ્ઠ થયું, આનું સમસ્થિતિમાન પૃષ્ઠ થયું, આનું સમસ્થિતિમાન પૃષ્ઠ થયું, આનું સમસ્થિતિમાન પૃષ્ઠ થયું. હવે શું થશે? બે એકબીજા ઉપર ઓવરલેપ થશે? તો કે ના, ઓવરલેપ નહીં થાય. શું થશે ખબર છે? આ રીતે આ બાજુ તો આની અસર રહેશે, આ બાજુ આની અસર રહેશે. અહીંયા શું થશે ખબર છે? આવી રીતે કંઈક. કારણ કે આ બિંદુ ઉપર વિદ્યુત સ્થિતિમાન આ વિદ્યુત ભારના લીધે હશે, પણ આના પણ લીધે હશે, આના લીધે પણ હશે, અહીંયા આના લીધે પણ હશે. એટલે આપણે તો એવા બિંદુઓને જોડી દેવાનું જેના પરના બધા જ બિંદુઓના વિદ્યુત સ્થિતિમાન કેવા હોય? સરખા. એવા પૃષ્ઠને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. અને સમસ્થિતિમાન પૃષ્ઠની એક ખૂબિલિટી શું ખબર છે? સમસ્થિતિમાન પૃષ્ઠ હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશાને લંબ હોય છે. માની લ્યો કે આ આપણી પાસે ધન વિદ્યુત ભાર છે, તો ધન વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ હંમેશા કઈ તરફ નીકળતી હોય? બહાર તરફ નીકળતી હોય કે નહીં? યાદ કરો તો ચેપ્ટર નંબર 1 ધોરણ 12 ઈસવીસન પૂર્વે વસોયા સર આવું કંઈક કીધું હશે કે ધન વિદ્યુત ભાર હોય આ, તો એમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હશે. તો જો આ ધારો કે એક ફુવારો છે, પાણી બધી તરફ બહાર જાય છે, તો આ એક ધાર છે, એટલે કે આ એક ક્ષેત્ર રેખા છે. હવે જો હું આ કેન્દ્ર છે અને આ ત્રિજ્યા છે, તો આ કવચ થશે. જો હું અહીંયા કવચ દોરું તો એ કવચ આમ હશે. તો આ કવચ છે એ ધ્યાનથી જુઓ તો અહીંયા કવચ છે એ આ ક્ષેત્ર રેખાને લંબ છે કે નહીં? અહીંયા સ્પર્શક દોરું તો શું થાય? બે એકબીજાને લંબ થાય ને. જો આ સ્પર્શક દોર્યો છે, બે એકબીજાને લંબ, સ્પર્શક દોર્યો છે, બે એકબીજાને લંબ.
જો હું અહીંયા સ્પર્શક દોરું તો પણ એ બે એકબીજાને લંબ છે. જો છે સ્પર્શક દોરવાનો, બે એકબીજાને લંબ. એટલે કેવા શું માંગે છે? ધારો કે આ વિદ્યુતભાર છે, ધન વિદ્યુતભાર, ક્ષેત્રરેખા બહાર નીકળે છે, તો અહીંયા કવચ હોય, લંબ હશે. જો ક્ષેત્રરેખા આમ નીકળતી હોય તો અહીંયા કવચ આમ હશે ને, ગોળો છે એટલે કવચ આમ હશે. તો જો ક્ષેત્રરેખા આમ જતી હોય તો ત્યાં પણ એ એકબીજાને લંબ જ હશે. હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને લંબ જ હશે. જો આની વાત કરીએ તો આમાં પણ સેમ વસ્તુ થશે. હવે માની લ્યો કે કોઈ જગ્યાએ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. સમાન વિદ્યુત ક્ષેત્ર એનો મતલબ શું? ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેવી હોય? સમાંતર હોય. આવું આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી જ ગયા છું. તો આના માટે સમસ્થિતિમાન પૃષ્ઠ છે ને એ આવું બનશે. આ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. કઈ રીતે? તો કે ક્ષેત્ર રેખાઓ આમ જાય છે. હવે અહીંયા આપણે કોઈ એક પાટિયું ગોઠવું. ધારો કે અહીંથી ઓલા મહાભારત વાળા તીર જાય છે, બરોબર, અને અહીંયા કોઈક એક લાકડાનું પાટિયું આવે છે અથવા ઢાલ આવે છે. આમ જોતા હોય ને અચાનક તીર આવે ને આમ ઢાલ રાખી દે ને બધા તીર આમ લંબ દિશામાં ખૂંચી જાય ઢાલને, બરોબર. બસ તો સેમ એવી સિચ્યુએશન. આમ તીર જાય છે, ક્ષેત્ર રેખાઓ જાય છે, તો અહીંયા એક એવું પૃષ્ઠ હશે જ્યાં વિદ્યુત સ્થિતિમાન બધા જ બિંદુઓએ સરખું હશે. વિદ્યુત સ્થિતિમાન બધા જ બિંદુએ શું હશે? સરખું. આવી રીતે ક્ષેત્ર રેખાઓ જાય છે, અહીંયા એક સમતલ રાખી દઈએ તો એ ક્ષેત્ર રેખાઓને લંબ પણ થશે અને આ બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હશે? સમાન હશે. અને તમે હમણાં જ જોઈ ગયા કે જો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0. જો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એનો મતલબ તમારે આ બિંદુથી આ બિંદુએ વિદ્યુત ભારને લઈ જાવો છે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? VA. અહીંયા પણ કેટલું છે? VA. તો અહીંયાથી અહીંયા લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું? 0. શું કામે? પ્રારંભિક બિંદુ ત્યાં વિદ્યુત સ્થિતિમાન કેટલું છે? VA. અંતિમ VA. તો VA માઇનસ VA શું થઈ ગયું? 0. તો Q0 ગુણાય 0 સાથે તો એ પણ 0, એટલે કાર્ય 0. સમસ્થિતિમાન પૃષ્ઠ પર તમે વિદ્યુત ભારને ગમે માટા મરાવો, તમારે કોઈ પણ કાર્ય કરવું પડશે નહીં. કારણ કે કાર્ય કરવું જ ત્યારે પડે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હાજર હોય. અને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ જ એને કીધા કે જેના પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હોય? સમાન હોય. તો જો વિદ્યુત સ્થિતિમાન સમાન હોય એનો મતલબ મારે આ વિદ્યુત ભારને ગમે એટલી વખત આ રસ્તા ઉપર આટો મરાવવો હોય, મારે કોઈ કાર્ય કરવું પડશે નહીં. કારણ કે ત્યાં બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 0 હોય, આપણે પહેલા જ કીધું ને, કવચની અંદર બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવું હતું? સમાન. તો કોઈ પણ બિંદુએ એને લઈ જવા માટે કરવું પડતું કાર્ય 0, એટલે વિદ્યુત સ્થિતિમાન સમાન. તો સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાશે એ સમજાઈ ગયું. આ પણ એક ક્વેશ્ચન છે જે લીથોમાંથી તમારે લખવાનો છે, બરોબર. તો આજે આપણે ભણ્યા ઘણા બધા વિદ્યુત ભારોના તંત્રના લીધે અવકાશમાં કોઈ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, સમસ્થિતિમાન પૃષ્ઠ, થિયરીના 2 પોર્શન ભણ્યા આપણે અને 2 ઉદાહરણ ગણ્યા છે, બરોબર. આ બધી જ વસ્તુ તમારે હોમવર્કમાં લીથોમાંથી લખી અને મને સેન્ડ કરવાની છે. બેઠે બેઠી કોપી નથી મારવાની, બરોબર. લીથોમાંથી લખવાનું છે, વાંચવાનું છે. કંઈ પણ ડાઉટ હોય તો મને કોલ મેસેજ કરો. બાકી મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી કીપ પ્રિપેરિંગ. ઓલ ધ વેરી બેસ્ટ. થેન્ક યુ વેરી મચ.